હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાનો છે પ્રાઇઝ એક્શનનો એક નાનો એવો ટોપિક જે બેઝિક થિયરી છે. આ ટોપિકનું નામ છે લિક્વિડિટી. ઓકે મિત્રો, વિડીયો જોશો તો તમને સમજાઈ જશે અને બે ત્રણ ક્વેશ્ચનના આન્સર પણ છે જે તમારા મગજમાં થતા હોય છે. ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, તમને મારો વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગે તો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો, ને આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે જોયું કે માર્કેટમાં લિક્વિડિટી હોય છે ક્યાં, લિક્વિડિટી છે શું, લિક્વિડિટી હોય છે ક્યાં, એ બધું હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. ઓકે મિત્રો, લિક્વિડિટી એટલે માર્કેટનું ફ્યુલ. આપણે જેમ ગાડીમાં પેટ્રોલ ડીઝલથી ચાલે છે એમ માર્કેટ લિક્વિડિટીથી ચાલે છે. ઓકે, તો મિત્રો હવે તમને ક્વેશ્ચન થશે કે લિક્વિડિટી માર્કેટમાં હોય છે ક્યાં, એ ખબર કેમ પડે? તો મિત્રો, તમારે જો લિક્વિડિટી ફાઇન્ડ કરવી હોય તો એની એક સિમ્પલ ટ્રીક છે. આ ટ્રીકથી લિક્વિડિટી ફાઇન્ડ કરવી તમને સરળ થઈ જશે. ઓકે મિત્રો, જો માર્કેટમાં લિક્વિડિટી ફાઇન્ડ કરવી હોય તો એક દિવસનો ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરી લેવાનો. હવે આ ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરીને આગળના દિવસનો હાઈ અને લો માર્ક કરી લેવાનો. બીકોઝ કે માર્કેટના હાઈ લો ઉપર માર્કેટની લિક્વિડિટી મોટી હોય છે. ઓકે, અને મિત્રો, માર્કેટ જો કાલનો હાઈ અને કાલનો લો કટ નથી કરતો ત્યારે માર્કેટમાં ઇનસાઇડ બાર બને છે. એટલે કે માર્કેટ 2 દિવસથી આગળના દિવસની લિક્વિડિટી સ્વીપ કરી નથી. ઓકે, તો મિત્રો, હવે તમને પાછો ક્વેશ્ચન થાય કે તમે તો કીધું હતું કે એક દિવસના ટાઈમ ફ્રેમમાં જવાનું અને હાઈ લો માર્ક કરી લેવાના, ત્યાં મોટી લિક્વિડિટી હોય છે. ઓકે, તો હવે મિત્રો, જ્યારે પણ માર્કેટમાં એવું બને કે માર્કેટે આગળના દિવસનો હાઈ કે લો બ્રેક કર્યો નથી ને માર્કેટે આખો દિવસ એની અંદર ટ્રેડ કર્યું છે. ઓકે, તો મિત્રો, માર્કેટમાં એને આપણે ઇનસાઇડ બાર કહીએ છીએ. તો મિત્રો, તમને પાછો ક્વેશ્ચન થશે કે માર્કેટમાં લિક્વિડિટી ક્યાં હોય છે. તો મિત્રો, જ્યારે પણ માર્કેટમાં ઇનસાઇડ બાર બને છે ત્યારે એ બંને કેન્ડલ એક કેન્ડલ તરીકે વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટમાં જ્યારે પણ ઇનસાઇડ બાર બને છે ત્યારે માર્કેટમાં કંઈક આવી રીતે કેન્ડલ બને છે, જેમ કે એક મોટી કેન્ડલ અને બીજી નાની કેન્ડલ હોય છે, અને પેલી કેન્ડલની અંદર હોય છે. જેમ કે એક મોટી કેન્ડલ હોય છે અને બીજી કેન્ડલ નાની હોય છે, પણ બીજી કેન્ડલ હોય છે એ પેલી કેન્ડલની અંદર હોય છે. એટલે કે પેલી કેન્ડલનો ના તો હાઈ કપાય છે ના તો લો કપાય છે. ઓકે, તો આવા ફોર્મેશનને આપણે ઇનસાઇડ બાર કહીએ છીએ. મિત્રો, જો હજી ન સમજાણું હોય તો તમે વિડીયો પાછો જોઈ લેજો, કારણ કે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે અને આટલું ડીપલી ફ્રીમાં કોઈ નહીં શીખવાડે. ઓકે, હવે મિત્રો, વાત આવી તો માર્કેટમાં લિક્વિડિટી ક્યાં હોય છે, કારણ કે ઇનસાઇડ બારમાં તો બે કેન્ડલ હોય છે. કઈ લિક્વિડિટી માર્ક કરવી? તો મિત્રો, જે મોટી કેન્ડલ હોય છે એનો હાઈ અને લો બંને માર્ક કરી લેવાના, ત્યાં મોટા ભાગની લિક્વિડિટી જોવા મળી શકે છે. ઓકે, તો મિત્રો, આવી રીતે લિક્વિડિટી ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે માર્કેટમાં. ઓકે મિત્રો, વિડીયો નાનો છે પણ ઇન્ફોર્મેટિવ છે. જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોશું કે આપણે લિક્વિડિટીનો યુઝ કઈ રીતે કરવો. ઓકે, ચલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.